નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાવમાં ઠાકોર વટ છે તમારો। આજના પરિણામ પરથી આજ કહી શકાય, અડધી બાજીએ જીતના જશ્નની તૈયારી કરતી કોંગ્રેસ ઊંધા માથે પછડાઈ। વાવમાં હેટ્રિકનું સ્વપ્ન કોંગ્રેસનું સાકાર ન થઈ શક્યું, પણ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામે એ વાત સાબિત કરી દીધી કે વાવમાં એક જ ચાલે અને ઠાકોર જ ચાલે। એ પછી કોંગ્રેસના ગેનીબેન હોય કે સ્વરૂપજી ઠાકોર ભાજપના હોય। ત્યારે જાણીએ કે આ જીત હાર પાછળના કયા કારણો છે। વાવમાં મુરઝાયું ગુલાબ। 7 વર્ષ બાદ ખીલી કમળ। કોંગ્રેસ અને ગેનીબેનના ગઢમાં ગાબડું। વાવના બાજીગર બન્યા સ્વરૂપજી। 18 આલમે જે આશીર્વાદ દીધા છે અને 18 આલમનો હું આભાર ખૂબ માનું છું। ભાભર બન્યું ભાજપનો તારણહાર। સ્વરૂપજીએ કહ્યું હતું, જીતના વરઘોડે ચઢીશ, અને ચઢ્યા પણ ખરા। વાવમાં કોંગ્રેસનું ગણિત ખોટું પડ્યું અને ભાજપનું સાચું। ત્રિપાંખિયા જંગમાં વાવમાં કમળ સામે ગુલાબ કરમાઈ ગયું। ભારે રસાકસી બાદ અંતિમ રાઉન્ડની ગણતરી વખતે જ કોંગ્રેસે લગભગ જીતેલી સીટ ગુમાવી દીધી। મત ગણતરીના છેલ્લા 3 રાઉન્ડમાં એવા પાસા પલટાયા જેનો કોંગ્રેસને અંદાજો પણ ન હતો। છેલ્લા રાઉન્ડની ગણતરી વખતે જ કોંગ્રેસ કાર્યાલયોમાં જીતના જશ્નની જગ્યાએ સન્નાટો છવાઈ ગયો। ભાજપ કાર્યાલયે ઢોલ ઢબુકવા લાગ્યા। સત્તર રાઉન્ડ સુધી લીડમાં રહેલા ગુલાબસિંહ રાજપૂત મત ગણતરીના અંતે પાછળ જતા રહ્યા। ગણતરીના અંતે 2442 મતોની લીડથી સ્વરૂપજી આગળ નીકળી ગયા। આમ ભાજપે 7 વર્ષ બાદ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું। લોકોના દિલની અંદર લોકોની ભલાઈ માટે અને લોકો માટે જ સરકાર છે, એ પ્રકારનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીએ ઊભો કર્યો છે। સરકારે પણ ઊભો કર્યો છે અને સાથે સંગઠન પણ કોઈ પણ પ્રજાની મુશ્કેલીમાં લોકો સુધી પહોંચે, પ્રજાની સાથે રહેવાનો પ્રયત્ન કર્યો છે। એટલે એકંદરે ગુજરાતની અંદર તો પરિણામ અપેક્ષિત જ હતું। સ્વરૂપસિંહ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હવે વિધાનસભાના સભ્ય બની ચૂક્યા છે। વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું પ્રભુત્વ છે। આ બે મોટા સમુદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલડું નમે। ત્યારે કહી શકાય કે બંને સમુદાય પસંદગીનો કળશ સ્વરૂપજી ઠાકોર પર ઢોળ્યો છે। શરૂઆતથી જ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત જોરદાર લીડથી આગળ ચાલી રહ્યા હતા। એક સમયે તો ગુલાબસિંહ રાજપૂતની લીડ 12,000ને પાર પહોંચી ગઈ। જો કે 11મા રાઉન્ડ બાદ સ્વરૂપજી ઠાકોરે લીડ કાપવાનું શરૂ કર્યું। સ્વરૂપજીના ગઢ ગણાતા ભાભરે ભાજપને તારી લીધું। ગુલાબસિંહની લીડ ઓછી થઈ અને સ્વરૂપજી આગળ નીકળી ગયા। ગુલાબસિંહે હાર સ્વીકારી અને જનતાનો આભાર માન્યો। લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે। વિપક્ષમાં હતા, તંત્ર એમની જોડે હતું, છતાં 1500 જેટલા નજીવા વોટનું માર્જિન રહ્યું છે। એટલે એમાં ભાભરે સાથ આપ્યો, વાવ સોયગામે ઘણો સાથ આપ્યો છે। બધાનો આભાર માનું છું। આપના માધ્યમથી વાવ સોયગામ ભાભરની જનતાનો આભાર માનું છું। તો વાવમાં કોંગ્રેસની હારના કારણો પર નજર કરીએ। મોટા નેતાઓ પ્રચારથી ગાયબ રહ્યા। ગેનીબેન સિવાય કોઈ ન દેખાયું પ્રચારમાં। ભાજપની ફૌજ સામે કોંગ્રેસ ટૂંકી પડી। કોંગ્રેસનો વધુ પડતો આત્મવિશ્વાસ ભારે પડ્યો। ઉમેદવાર પસંદગીમાં કોંગ્રેસ થાપ ખાઈ ગઈ। ઠાકોર સમાજના 82,000 મત હોવા છતાં રાજપૂત સમાજના ઉમેદવારની પસંદગી। ગેનીબેનના સારથી ઠાકરસિંહ રબારીની નારાજગી। હવે ભાજપની જીત કેમ થઈ તે પણ જાણીએ।
કારણ કે કોંગ્રેસની સામે ભાજપનો મજબૂત પ્રચાર પણ કામ લાગી ગયો. નેતાઓની ફોજ ઉતરી તેનો લાભ મળ્યો. ગામ ગામ સુધી પ્રચાર કરવાનો પણ લાભ થયો. બૂથ મેનેજમેન્ટ કોંગ્રેસ પર ભારે પડ્યું. ખાટલા બેઠકો પણ એક કારણ છે. રાજપૂત સામે ઠાકોર ચહેરો મજબૂત સાબિત થયો. આમ ગેનીબેનના ગઢમાં ભાજપને હળવાશમાં લેવું કોંગ્રેસને ભારે પડ્યું. જીતેલા ઉમેદવારને મારા તરફથી અભિનંદન. અમે થોડા મતોથી ન જીતી શક્યા એનો રંજ જરૂર છે, પરંતુ હાર અને જીત એ લોકશાહીમાં થયા કરે. હાર અને જીત કરતા કેવા પ્રકારે અને કેવા સિદ્ધાંત સાથે ચૂંટણી લડ્યા એનું મહત્વ છે. હું કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને ખૂબ અભિનંદન આપું છું. હૃદયપૂર્વક આભાર માનું છું કે એક ટીમ કોંગ્રેસ તરીકે બધા સાથે મળીને વાવ વિધાનસભાની ચૂંટણીમાં સૌએ મહેનત કરી અને લોકોએ પણ તમામ જ્ઞાતિ વર્ગ જાતિના તરફથી પ્રેમ, સહયોગ અને આશીર્વાદ આપ્યા. સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ગુલાબસિંહ રાજપૂતની હાર સ્વીકારી. દાવો કર્યો કે ભલે અમે હારી ગયા, પરંતુ લોકોની વચ્ચે રહીશું. લોકશાહીની અંદર પ્રજા મતદારો સર્વોપરી હોતા હોય છે, એટલે ક્યાંક અમારી ક્યાંક કચાશ રહી ગઈ છે, અમારી ક્યાંક નાના મોટી ક્ષતિ રહી ગઈ છે, તો એને દૂર કરવા માટેના પ્રયત્નો કરીશું. પણ કોંગ્રેસના કાર્યકરોને વાવ વિધાનસભાના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે હાર અને જીત એક લોકશાહીનો ભાગ છે. અમે હારીએ તોય લોકો વચ્ચે રહીશું. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ ખાલી પડેલી વાવ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ અને આ બેઠક ભાજપ માટે વટની લડાઈ સમાન હતી. કોંગ્રેસને વર્ચસ્વ ટકાવી રાખવાની વાત હતી, પરંતુ કોંગ્રેસ તેમાં નિષ્ફળ રહી છે. બીજી તરફ વટ અને વર્ચસ્વની રાજકીય લડાઈ જીતી લેતા વાવથી લઈ ગાંધીનગર સુધી ભાજપે જશ્ન મનાવ્યો છે. આ તરફ માવજી પટેલ જેટલા ગરજ્યા એટલા વરસ્યા નહીં. બાઉન્ડ્રી પાર કરવા આવ્યા હતા અને બીજા રને જ આઉટ થયા. જો કે તેમ છતાં તેઓ 27,000થી વધુ મત તો લઈ ગયા છે. નિષ્ણાતોનું માનીએ તો માવજી પટેલને ચૌધરી સમાજના મત મળ્યા છે. જો કે માવજીભાઈના મત બંનેમાં વહેંચાઈ શક્યા હોત. આ સાથે 3,300 જેટલા મત તો નોટામાં પણ પડ્યા છે. તો ક્યાંક કોંગ્રેસની હારનું કારણ નોટા પણ હોઈ શકે છે. આ આંકડાને લઈને મેદાનમાં હતા, સમાજના આંકડાને લઈને, તો એ સમાજના જે ભાજપના કમિટમેન્ટ વોટો હતા એ ડાયવર્ટ કરવા માટેના પૂરા પ્રયાસો અપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે, એટલે કે માવજીભાઈ દ્વારા. અને એ તમામ જે વોટ છે એ ભાજપના કાપવાના પ્રયાસો કર્યા છે. એટલે એ જે તમામ જે માવજીભાઈ વોટ લઈ ગયા છે એ ફાયદો સીધો કોંગ્રેસને થતો હતો. એટલે તો કોંગ્રેસ 1થી લઈને 20 રાઉન્ડ સુધી આગળ રહી છે. અને સીધું ગણિત દેખાય છે કે અહીંયા એ જે માવજીભાઈને ઓછા મત મળ્યા છે, તો 100% અહીંયા શંકરભાઈ ચૌધરીનું જાદુ કામ કરી ગયું છે. વાવ બેઠકના અત્યાર સુધીના ઇતિહાસની વાત કરીએ. મહત્વનું છે કે વાવ વિધાનસભામાં વાવ, ભાભર, સુઈગામ એમ 3 તાલુકાનો સમાવેશ થાય છે. વર્ષ 1985 થી અત્યાર સુધી 37 વર્ષનો રાજકીય ઇતિહાસ જોઈએ તો વાવ વિધાનસભાની પ્રથમવાર 1985માં પરબત પટેલ કોંગ્રેસમાંથી જીતીને આવ્યા હતા. આ ચૂંટણી 1990માં માવજીભાઈ પટેલ જનતા દળમાંથી જીત્યા. 1998માં રાજપૂત હેમાજી કોંગ્રેસમાંથી જીત્યા. 2007માં પરબત પટેલ ભાજપમાંથી જીત્યા. 2012માં શંકર ચૌધરી ભાજપમાંથી અને 17 અને 22ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી જીત્યા. આમ વાવ બેઠક પર 3 વાર કોંગ્રેસ, 1 વાર જનતા દળ આ જીત મળી અને કુલ 3 વાર ભાજપે જીત મેળવી છે. વાવમાં જીત બાદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ પણ અભિનંદન પાઠવ્યા. ટ્વીટ કરીને યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને તેમજ કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા. મહત્વનું છે કે સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યા હતા અને 15,601 મતથી હાર્યા હતા. જે હારનો બદલો હવે તેમણે ગુલાબસિંહને હરાવીને લીધો છે. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બિયોગ ગામના વતની છે. તેઓ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા. આમ ભાજપ ઉમેદવારની પસંદગીથી લઈ પ્રચાર સુધી તમામ જંગ જીતી ગઈ છે. આમ ભાજપે હવે 2027ની ચૂંટણીમાં વાવ બેઠકનું કોકડું ઉકેલી લીધું છે. બીજી તરફ હવે ગેનીબેન અને કોંગ્રેસ માટે સામે ઘણા પડકારો પણ છે.
માવઠા બાદ ખેડૂતોને હવે મોંઘવારીએ માર્યા છે. બિયારણના ભાવ 7મા આસમાને પહોંચી ગયા છે અને બીજી તરફ જગતનો તાત તળિયે બેસી ગયો છે. પરિસ્થિતિ એવી ઉદ્ભવી છે કે જો ખેડૂતોને વાવણી માટે બિયારણના ભાવ નહીં પોસાય તો હજારો હેક્ટર જમીન વાવેતર વગરની જ પડી રહેશે. જુઓ શું કહી રહ્યા છે ખેડૂતો. માવઠા બાદ મોંઘવારીએ માર્યા. આસમાને પહોંચ્યા બિયારણના ભાવ. ખેડૂતો પર ઘેરાયા મોંઘવારીના વાદળો. રાજ્યમાં ખેડૂતોને પહેલા માવઠાએ માર્યા અને હવે મોંઘવારી હાથ ધોઈને ખેડૂતોની પાછળ પડી ગઈ છે. હવે તો ખેડૂતો એવા કંટાળ્યા છે કે ખેતી છોડવાની વાતો કરે છે. એટલે ખેડૂતોને ખાતર નથી, પૂરતું બિયારણ નથી, એટલે એ અભાવે ખાતરની બિયારણના અભાવે ખેડૂતો અત્યારે વાવેતર કરી શક્યા નથી. મોટા ભાગની જમીન પડતર રહી છે. ખેડૂતોને પોતાનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ પડશે અને એમાંય તે જ્યારે અમારું ઘઉં અને બાજરી ને મતલબ જે પાક તૈયાર થાય છે ત્યારે અમને પૂરતા ભાવ મળતા નથી અને ખેડૂતોને મોટી ખોટ ખાવાની આવે છે. રાજ્યના અનેક જિલ્લાના ખેડૂતોની વેદના છે. પહેલા વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની. સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. નર્મદા કેનાલ આવ્યા બાદ ખેડૂતો મોટા પ્રમાણમાં શિયાળુ પાકનું વાવેતર કરે છે. અહીંના ખેડૂતો સૌથી વધુ ઘઉં, ત્યારબાદ જીરું, ચણા, વરિયાળી સહિતના પાકોની પસંદગી કરે છે. પરંતુ ભીતિ એવી છે કે ચાલુ વર્ષે ઘઉંના વાવેતરમાં તોતિંગ ઘટાડો થશે અને વાવેતરના ઘટાડાની શક્યતાનું સૌથી મોટું કારણ છે મોંઘું બિયારણ. આગલા વર્ષે મેં 7 વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું હતું તો બિયારણ સસ્તું હતું અને આ સાલ જે ગઈ સાલ બિયારણ લાવ્યો હતો એ 700 થી 800 માં મણ આવ્યું હતું અને અત્યારે હાલ પૂરતું કે જે કટાના 40 કિલોના ભાવ ગઈ સાલ 1300 હતા, અલ્પા 1900 થી 1950 રૂપિયા ભાવ છે. તો વાવેતર કરવું આ સાલ બહુ અઘરું પડે એવું. ખેડૂતોનો દાવો છે કે ક્વોલિટીના ઘઉંના બિયારણના ભાવ ગત વર્ષની સરખામણીમાં 600 થી 700 રૂપિયા વધુ છે. 40 કિલો દીઠ રૂપિયા 600 થી 700 એટલે કે 20 કિલો બિયારણની એક થેલી 400 રૂપિયા મોંઘી છે. આમ એક તરફ બિયારણના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ખેત મજૂરને ચૂકવવાની મજૂરી, દવા, ખાતરનો ખર્ચ પણ વધ્યો છે. તેની સામે ખેડૂતોની આવક સ્થિર રહેતા ખેડૂત ખેતી છોડવા મજબૂર બન્યો છે. ખેડૂતોને તકલીફ પડે છે, ભાવ મળતા નથી પૂરા અને આપણા મોંઘા ભાવનું બિયારણ લેવું પડે છે. અત્યારે વાવેતર કર્યું છે કે બાકી છે? અત્યારે બાકી છે, ખાતર એક કોઈ મળતું નથી. ખેડૂતોનો આરોપ છે કે બિયારણ લઈને વાવી પણ દઈએ પરંતુ ખેડૂતોને એક ઉપાધિ નથી. બિયારણ બાદ ખાતરની રામાયણ છે. વાવેતર કરવા માટે ડીએપી ખાતર પૂરતું ઉપલબ્ધ નથી. જો વાવેતર કર્યા બાદ ખાતર ન મળે તો મોંઘા ભાવનું બિયારણ નિષ્ફળ જાય. આમ ખેડૂતો હાલ ઘઉંનું વાવેતર કરવાના મૂડમાં નથી. જો આવું થશે તો સુરેન્દ્રનગર જિલ્લામાં હજારો હેક્ટર જમીનનું વાવેતર પણ બગડશે. ઘઉંના જે બિયારણ છે, બિયારણમાં તોતિંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અંદાજે 300 રૂપિયાથી લઈને 600 થી 700 રૂપિયા સુધી છે બિયારણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે એ વાવેતરથી અળગા રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઘઉંના બિયારણમાં મોટા પ્રમાણમાં ભાવ વધારા ઉપરાંત ખાસ કરીને જો વાત કરવામાં તો પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે, જેને લઈ અને ખેડૂતો જે છે વાવેતરથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે સરકાર દ્વારા બિયારણના ભાવને છે એ નિયંત્રિત કરવામાં આવે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. આ તરફ મહીસાગર જિલ્લામાં પણ ખેડૂતો મૂંઝવણમાં છે. મકાઈના બિયારણના ભાવ વધારા મુદ્દે મહીસાગરના ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી. અહીંના ખેડૂતો પણ કહી રહ્યા છે કે જે મકાઈનું બિયારણ પહેલા 700 થી 800 રૂપિયા મળતું હતું તેના હવે 1500 થી 1800 રૂપિયા બોલાય છે. એટલે કે બિયારણનો ભાવ 100% કરતાં પણ વધુ વધ્યો છે. આમ હવે ખેડૂત કરે તો શું કરે? મહીસાગરના ખેડૂતો કહી રહ્યા છે કે હવે અમને ખેતી પોસાતી નથી. કરતી મકાઈની ખેતી તો મકાઈ તો 2025 ભાવ મળે 4 કિલો બરાબર. આ સાલ તો હજી 3000 ભાવ હોય, 500 ભાવ હોય, વેચવા 400 ભાવ મળે. પોહાતું નથી અમને ખેતીમાં. ખેડૂતોનો દાવો છે કે સફેદ અને લાલ મકાઈના બિયારણના ભાવ પણ 2100 થી 2500 રૂપિયા થયા છે. હિંમત કરીને બિયારણ વાવી દઈએ, પાક લઈએ, પરંતુ આ પાક વેચવા જાય ત્યારે માર્કેટમાં પૂરતા ભાવ નથી મળતા, જેથી ખેડૂતોની હાલત કફોડી છે. બિયારણનો ભાવ એટલો બધો
વધી રહ્યું છે કે જે એની હદ નથી. જે 700 થી 800 રૂપિયા મળતું બિયારણ એનું અત્યારે હાલ 2100 ને 1500 રૂપિયા. બિયારણ લાલ મકાઈ લેવા જો તો 2100 રૂપિયા, સફેદ લેવા જો તો 2500 રૂપિયા. એટલો બધો હદ વગરનો ભાવ બિયારણમાં વધ્યો છે. મહીસાગર જિલ્લામાં હાલ ખેડૂતો બિયારણની ખરીદી કરી રહ્યા છે. મકાઈ, ડાંગર, લસણ, ઘઉં અને ચણા જેવા પાકની પસંદગી કરી રહ્યા છે. જો કે બિયારણનો ભાવ વધુ હોવાથી બિયારણના જથ્થાની ખરીદીમાં ઘટાડો થયો છે. गई साल 600 से 700 रुपया था. आ साल ये ज बियारणનો 4 કિલો થેલીના 1000 થી 1200 થી 1500 રૂપિયા છે. તો અમારું નિભાવ ખેતી ઉપર જ ચાલે છે. ઢોર ઢોક માણસ સાથે તો અમારે કઈ રીતે એમ કે પોકી વળવું. તો એટલું છે કે બિયારણ છે, ખાતર છે, બધો ભાવ થોડોક આ તે રહે તો અમને પોસાય એવું છે. બિયારણના ભાવની વાત કરીએ. ઘઉંના 40 કિલો કટ્ટાના ભાવમાં 400નો વધારો. ચણાનું 25 કિલોનું કટ્ટું જેમાં 400 રૂપિયા વધ્યા છે. મકાઈના 4 કિલોના પેકેટના ભાવમાં 400નો વધારો. ડાંગરના 10 કિલોની થેલીના 200 વધ્યા છે. ડાંગર 3 કિલોની થેલી 150 રૂપિયા મોંઘી થઈ છે. તો 1 કિલો લસણ 400 રૂપિયા વેચાઈ રહ્યું છે. તો અમારે ખેડૂતોને આ બિયારણ લેવું કઈ રીતે અને ઉગાવવું, ખાતર પાણી અમારી પોસાય એવું નથી. હવે આ બિયારણ થોડુંક સસ્તું થાય એવી માંગ કરીએ છીએ. મહત્વનું છે કે સરકાર દ્વારા ખેડૂતોને સબસિડીવાળું બિયારણ પણ આપવામાં આવે છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને સૂચન કર્યું છે કે જો ખાનગી કંપનીનું બિયારણ મોંઘું પડતું હોય તો તેઓ સબસિડીવાળા બિયારણનો લાભ લઈ શકે છે. પણ આપણે વ્યવસ્થાના ભાગરૂપે એક વ્યવસ્થા કરેલી છે કે આપણે જે સરકારની જે સહાય યોજનાઓ છે તમામ તાલુકા કક્ષાએ આ બાબતે બિયારણનું વિતરણ ચાલુ છે. તો ખેડૂત મિત્રો આપણા ચેનલના માધ્યમથી પ્રચાર પ્રસાર થાય અને અમારા જે તાલુકા કક્ષાએ જે વિતરણ કેન્દ્રો છે ત્યાંથી સહાયથી. જો કે આયોજનના અભાવે અહીં પણ ખેડૂતો પરેશાન છે. તાલુકામાં 50 થી 100 જેટલા પેકેટ આવતા હોવાનો દાવો છે, જેથી મોટાભાગના ખેડૂતો ખાનગી કંપનીનું મોંઘું બિયારણ ખરીદવા મજબૂર છે. ત્યારે બિયારણના વધી રહેલા ભાવમાં નિયંત્રણ લાવવા માટે માંગ ઉઠી છે. રાજ્યમાં રફતારના રાક્ષસો ફરી બેફામ બન્યા છે અને રસ્તે રસ્તે ફરી રહ્યા છે. પૈડાવાળા યમદૂત. જુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયેલા મોતની ટક્કરના એ ભયાનક દ્રશ્યો. શહેર શહેર રફતારનો કહેર. માતેલા સાણની જેમ આવી ગયું ડમ્પર. કાર પાછળ ઘૂસી ગઈ ટ્રક. બે વાહનો વચ્ચે કચડાયો શ્રમિક. બાઇક ચાલકને વાગી મોતની ટક્કર. ટ્રક ચાલકની બેદરકારીએ લીધો વિદ્યાર્થીનો જીવ. રાજ્યમાં રફતારના રાક્ષસોનો આતંક વધી ગયો છે. પૂરપાટ ઝડપે વાહનો ચલાવતા બેદરકાર ડ્રાઈવરોના કારણે ન તો કોઈ શ્રમિક સુરક્ષિત છે, ન તો કોઈ વિદ્યાર્થી. છેલ્લા અઠવાડિયામાં યમરાજા જાણે રોડ પર જ ફરી રહ્યા છે. માત્ર રાજ્યમાં જ નહીં, પાડોશી રાજ્યોમાંથી પણ મોતની ટક્કરના દર્દનાક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. પહેલા વાત કરીએ સુરતની. સુરતના પાલ વિસ્તારમાં હચમચાવી નાખે તેવા દ્રશ્યો સર્જાયા. જુઓ, એક વિદ્યાર્થી સાયકલ લઈને રસ્તો પસાર કરી રહ્યો છે. ત્યારે જ યમદૂત બનીને આવેલા વિદ્યાર્થીને જોરદાર ટક્કર મારી રૂવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. દાવો છે કે સિગ્નલ બંધ થઈ જતા સાયકલ સવાર વિદ્યાર્થી રસ્તો ઓળંગી રહ્યો હતો, પરંતુ ડમ્પરના ડ્રાઈવરે બ્રેક લગાવવાની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દીધો અને સ્પીડમાં ડમ્પર દોડવા લાગ્યું. સાયકલ ચાલકને ટક્કર મારી. બનાવમાં વિદ્યાર્થી સાયકલ સાથે 50 મીટર સુધી ઢસડાયો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. હાલ વિદ્યાર્થી સારવાર હેઠળ છે. બીજી તરફ પોલીસે ડમ્પરના ડ્રાઈવરને ઝડપી લીધો અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી.
મોતની ટક્કરના આવા દ્રશ્યો નવસારીમાં સર્જાયા. અહીં કાર અને મોપેડ વચ્ચે ભયંકર અકસ્માત થયો, જેમાં મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત થયું. દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે રાત્રિનો સમય છે, રસ્તો ખાલી છે અને તેવામાં બિલીમોરા રેલવે ઓવરબ્રિજ પરથી એક બાઇક ચાલક પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો છે. આ દરમિયાન સામેથી એક સફેદ રંગની કાર આવી રહી છે. કાર ચાલકે વળાંક લેતા જ બંને વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ કાર ચાલક જાતે જ પોલીસ સ્ટેશને હાજર થયો. આ કેસમાં પણ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. હવે જોઈ લો આ દ્રશ્યો. આ દર્દનાક દ્રશ્યો હિંમતનગર માર્કેટિંગ યાર્ડના પ્રવેશ દ્વાર નજીકના છે. શુક્રવારે અહીં 2 વાહનો શ્રમિક માટે કાળ બન્યા. 2 વાહનો વચ્ચે કચડાઈ જતા શ્રમિકનું મોત થયું, જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક ટ્રક ઊભી છે. એક વ્યક્તિ ટ્રકના દરવાજા તરફ જઈ રહ્યો છે, ત્યારે એક કાર આવે છે, જેના કારણે આ વ્યક્તિ બંને વાહનોની એકદમ વચ્ચે આવી જાય છે. બીજી તરફ ટ્રકના ડ્રાઈવરે આ જ સમયે ટ્રક હંકારી મૂકતા શ્રમિક બંને વાહનો વચ્ચે કચડાઈ ગયો. 2 વાહન વચ્ચે ફસાયેલા શ્રમિકને જોઈ લોકો એકઠા થઈ ગયા. તાત્કાલિક શ્રમિકને હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. આ મામલે પણ હિંમતનગર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી. તો રસ્તે રખડતું મોત ક્યારે કેમ આવી જશે તેનું નક્કી નથી. આ દ્રશ્યો જુઓ. રાજકોટમાં શ્વાનના કારણે એક વ્યક્તિનું થોડીક જ સેકન્ડમાં મોત થયું. રાજકોટના બાઇક ચાલક જયદીપ જાડેજા નામના યુવાનને ઝડપની મજા મોતની સજામાં મળી છે. તાજેતરમાં મિત્રના લગ્નમાંથી ઘરે પરત ફરતી વખતે જયદીપ પાછળ 3 થી 4 શ્વાન દોડ્યા. જયદીપે બાઇક ફૂલ સ્પીડમાં ભગાવ્યું અને આ દરમિયાન જ સામેથી એક કાર આવી જતા બંને ધડાકાભેર અથડાયા. જયદીપ બાઇક પરથી ઉછળીને રસ્તા પર પટકાયો. તેનું ઘટના સ્થળે જ મોત થયું. આ મુદ્દે પણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરતના કામરેજના હલધરુમાં પણ રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. પૂર ઝડપે રિક્ષા પાર્ક કરેલા ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ. ગંભીર અકસ્માતના પગલે રિક્ષાના ફોડચા ઉડી ગયા. બીજી તરફ રિક્ષા ચાલક પણ ડમ્પર અને રિક્ષા વચ્ચે ફસાયો, જેને ભારે જહેમત બાદ બહાર કઢાયો ને હોસ્પિટલ ખસેડાયો. અકસ્માતની આ દુર્ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીના આધારે કામરેજ પોલીસે તપાસ હાથ ધરી. આ તરફ બનાસકાંઠામાં ઓઇલના બેરલ ભરેલો ટેમ્પો પલટી ગયો. રોડ પર ઓઇલની રેલમછેલ થઈ ગઈ. બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર ટ્રક પલટીના આ દ્રશ્યો છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર કાણોદર પાસે ટ્રક પલટી જતા ચાલકને ઈજા થઈ. પૂરપાટ આવતા ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ઓઇલ ભરેલ ટ્રક પલટી ગયો. ટ્રક રોડ પર ઊંધો વળી જતા રોડ પર ટ્રાફિક જામ થયો ને રસ્તા પર ઓઇલની રેલમછેલ થઈ ગઈ. બનાસકાંઠાના દાંતીવાડામાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. મડાણા નજીક અકસ્માત થતા કારનો ડૂચો વળી ગયો. અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું. એકની ગંભીર હાલત છે. ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ દાંતીવાડા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે ઉમટ્યા લોકોના ટોળા. દાંતીવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો વડોદરાના ગોત્રીમાં રાત્રે નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો. નશાની હાલતમાં અન્ય કાર સાથે અકસ્માત સર્જી ફૂટપાથ પર કાર ચલાવી દીધી. અમદાવાદ એરપોર્ટથી પેસેન્જર લઈ ગોત્રી તરફ જતી કેબ